દયાળુ એ દિન દિન તમે નવા નવા આ સરસ થાળ જમો છો અને ભક્તો ઉપર આશીર્વાદની અમિવૃષ્ટિ કરતા રહો છો મહારાજ. એ નવો નવો આનંદ, નવો નવો ઉત્સાહ, નવો નવો ઉમંગ પ્રભુ અમને તમે આપ્યા કરો છો, ભક્તોને આપ્યા કરો છો, બધાને ખૂબ રાજી કરો છો મહારાજ. આજે આશીર્વાદ તમારે એક તમારો 11મા ધોરણમાં અભ્યાસ કરતો યુવક છે, યશ નામ છે એનું, બીજું નામ નૈતિક. એના બધા બાળકોએ નૈતિકથી બોલાવે છે. નૈતિકનું મૂલ્ય મહારાજ બહુ ઊંચું થાય એવા આશીર્વાદ દેજો તમે. વેકરિયા પરિવાર, આખો એનો પરિવાર પ્રભુ તમારા ભક્તિના રંગે રંગાઈ જાય, ખૂબ ભક્તિના રંગે રંગેલ છે અને વિશેષ રંગાઈ જાય. અને નૈતિકને મહારાજ એવી હિંમત આપજો, એવી હિંમત આપજો, એવી હિંમત આપજો, એના અભ્યાસમાં ખૂબ ને ખૂબ આગળ પ્રગતિ થાય પ્રભુ. શરીર સ્વાસ્થ્ય સારું હોય તો એ કોઈ તકલીફ ન થાય. શરીર સ્વાસ્થ્ય પ્રભુ નૈતિકના પરિવારના બધાના ખૂબ સારા રાખજો. એવા રૂડા રૂડા આશીર્વાદ આપીને તમારા બાળકને ખૂબ રાજી કરજો મહારાજ, ખૂબ રાજી કરજો, ખૂબ રાજી કરજો, ખૂબ રાજી કરજો પ્રભુ.